ગાઈસ આજે તો અમારા સાથે એવું શું થયું કે અમારે વડોદરા જતા જતા ભરૂચમાં ઉતરી જવું પડ્યું. વિડીયોમાં આગળ જોતા રહેજો, શરૂઆતથી બતાવું. आइए देखते हैं मजा आएगा। તો જય મહાકાળીમાં ગાઈસ, હું છું એસ બારિયા બ્લોગ્સ ને આજના મિની બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો ગાઈસ હું તો રોજના રેગ્યુલર ટાઈમે નીકળી ગયો વડોદરા જવા માટે. પછી અમને ખબર પડી કે આજે અમારી ટ્રેન વિશ્વામિત્રી સુધી જ છે, વડોદરા નથી જવાની બકે કેન્સલ કરવામાં આવી છે. હવે કયા કારણથી કેન્સલ છે તો મને પણ નથી ખબર. પછી તો અમારે ભરૂચમાં જ ઉતરી જવું પડ્યું, કારણ કે અમારા પાછળ એક બીજી ટ્રેન આવી રહી હતી. એનું નામ છે વિરાંગના લક્ષ્મીબાઈ, જે ભરૂચ થી લઈને વડોદરા ડાયરેક્ટ જાય છે. તો ગાઈસ મારે તો ડેલી નું અપડાઉન એટલે ડેલી જવા વાળા અંકલ લોકો પણ એ લોકોનું ગ્રુપ આખું મને ઓળખવા લાગ્યું હતું. ગ્રુપના લોકોએ મને પણ કીધું કે તું પણ અમારી સાથે ચાલ, એટલે હું તો પહોંચી ગયો એ લોકો સાથે. તો ગાઈસ અંકલ લોકોના ગ્રુપમાં તો એક રેલવે વાળા સાહેબ આવ્યા છે. તેમને તો ભાઈ ટીટી સાથે વાત કરીને અમને તો બેસાડી દીધા રિઝર્વેશન વાળા ડબ્બામાં, એટલે કે S1 માં. પછી તો ગાઈસ અમારે બ્રેક ચાલી રહ્યો હતો અને પેલો ભાઈ તો ભાઈ પતંગ ચગાવવામાં બિઝી હતો. ગાઈસ આજે તો હું 4 વાગ્યા પહેલા જ ઘરે જવા માટે નીકળી ગયો. પછી તો અમે રેલવે સ્ટેશન પર પહોંચીને જોયું કે પ્લેટફોર્મ નંબર 3 પર તો ફૂલ જોશમાં કામ ચાલી રહ્યું હતું. તો ગાઈસ આજ કામગીરીના લીધે અમારી ટ્રેન સવારે કેન્સલ કરવામાં આવી હતી, કારણ કે અમારી ટ્રેન 3 નંબરના પ્લેટફોર્મ ઉપર સાંજ સુધી ઉભી રહે છે અને એ જ રિટર્ન થાય છે પાછી. પછી સાંજે તો ગાઈસ અમારી ટ્રેનને 2 નંબર પર લાવી અને ભાઈ પબ્લિક તો જો ભૂકા કાઢ નાખીને જગ્યા પણ મને ગમે તેમ કરીને મળી. તો ગાઈસ આજના મિની વ્લોગમાં આટલું જ. મળીશું આપણે નેક્સ્ટ વ્લોગમાં.